जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે સંસ્કૃતમાં અભ્યાસ કરીશું ધોરણ 8 ચેપ્ટર નંબર 3 પ્રહેલિકા, પેજ નંબર 8। પ્રહેલિકાનો મતલબ થાય છે પહેલીઓ અથવા તો ઉખાણા। શરૂ કરીએ। પહેલું છે એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન પંગઃ। એક ચક્ષુર્ન એટલે કે એક આંખવાળો છે, કાકોડ્યમ એટલે કે કાગડો, બિલમિચ્છન એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખનારો, પન્નગઃ એટલે કે સાપ। એક આંખવાળો છે પરંતુ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખનારો છે પરંતુ સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્ર ન ચંદ્રમા। ક્ષીયતે એટલે કે ઘટે છે, વર્ધતે એટલે કે વધે છે, ચૈવ ન સમુદ્ર ન ચંદ્રમા। ચૈવ એટલે કે પરંતુ, ન એટલે કે નથી, સમુદ્ર ન ચંદ્રમા એટલે કે સમુદ્ર અથવા તો ચંદ્ર। ફરીથી આખું। એક આંખવાળો છે પરંતુ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખનારો છે પરંતુ સાપ નથી, ઘટે છે અને વધે છે પરંતુ સમુદ્ર નથી કે ચંદ્ર નથી। આ આખાનો ઉખાણાનો જવાબ આવે છે કે સોય અને દોરો। એક ચક્ષુર્ન એટલે કે સોયને જે એક જ હોલ હોય છે તે અહીંયા આંખના રૂપમાં લીધું છે। બિલમિચ્છન પન્નગઃ, બિલમિચ્છન અહીંયા જે સોયનો જે કાણું છે અહીંયા દર કહ્યું છે, દરમાં જવાની ઈચ્છા રાખનારો છે પરંતુ સાપ નથી। આપણે સોયની અંદર દોરો પોરાવ્યા છીએ પરંતુ તે સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચૈવ ન, ઘટે છે વધે છે, સોયના જે હોલમાં આપણે દોરો પોરાવીએ તે કોઈ વાર વધે છે અથવા તો કોઈ વાર ઘટે છે, પરંતુ તે સમુદ્ર નથી કે ચંદ્ર નથી। સમુદ્રમાં જે ભરતી અને ઓટ આવે છે અને ચંદ્રમાં જે પૂનમ થાય તો પૂર્ણ દેખાય અને અમાસ હોય ત્યારે ન દેખાય, એ રીતે ચંદ્રમાં નથી કે સમુદ્ર નથી। બીજું છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ। ચતુર્મુખો એટલે કે ચાર મુખો છે પરંતુ બ્રહ્મા નથી, ન ચ ન એટલે કે નથી અને ચ એટલે કે પણ, વૃષારૂઢો ન શંકરઃ। વૃષારૂઢો, વૃષારૂઢો, રૂઢો એટલે કે સવારી કરવી અને વૃષા એટલે કે બળદ, બળદ પર સવારી કરે છે પરંતુ શંકર નથી। નિર્જીવી ચ નિરાહારી, નિર્જીવી એટલે કે નિર્જીવ અને નિરાહારી છે, નિર્જીવ છે અને નિરાહારી એટલે કે આહાર લેતો નથી। અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, અજસ્ત્રમ એટલે કે સતત અનાજનું ભક્ષણ કરે છે, ધાન્ય એટલે કે અનાજ અને ભક્ષણમ એટલે કે ભક્ષણ કરે છે એટલે કે દળે છે। અહીંયા ઉખાણાનો મતલબ થાય છે કે હળ। ચતુર્મુખો ન ચ બ્રહ્મા એટલે કે ચાર મુખો છે પરંતુ બ્રહ્મા નથી, બળદ પર સવારી કરે છે પરંતુ શંકર નથી, નિર્જીવ છે અને નિરાહારી છે, અજસ્ત્રમ એટલે કે સતત ધાન્યનું ભક્ષણ કરે છે। એના પછીનું છે અપદો દુરાગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ। અપદો એટલે કે પગ વિનાનો, દુરાગામી એટલે કે દૂર સુધી જાય છે, દૂર સુધી જનારા, ચ એટલે કે પરંતુ, સાક્ષરો તે સાક્ષર છે, ન ચ પંડિતઃ પણ પંડિત નથી। પગ વગરનો દૂર સુધી જાય છે પરંતુ તે સાક્ષર નથી કે તે સાક્ષર છે પરંતુ પંડિત નથી। દૂર સુધી જાય છે તે સાક્ષર છે પરંતુ પંડિત નથી। અમુખઃ સ્ફુટ વક્તા, અમુખઃ એટલે કે મુખ વગરનો છે પરંતુ સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો, સ્ફુટ વક્તા, સ્ફુટ એટલે કે સ્પષ્ટ અને વક્તા એટલે કે બોલનારો। ચ યો જાનાતિ સહ પંડિતઃ, ચ એટલે કે તેને, યો એટલે કે જે, જાનાતિ એટલે કે જાણે, સહ પંડિત એટલે કે તે પંડિત છે। આખું ફરીથી। અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ, અમુખઃ સ્ફુટ વક્તા, ચયો જાનાતિ સહ પંડિતઃ। તે પગ વગરનો છે પરંતુ દૂર સુધી જાય છે, તે સાક્ષર છે પરંતુ પંડિત નથી। મુખ વગરનો છે પરંતુ સ્પષ્ટ બોલે છે અને તેને જે જાણે તે પંડિત
છે। આ ઉખાણાનો જવાબ આવે છે કે પત્ર। પત્ર તેને પાસે પગ નથી પરંતુ તે દૂર સુધી જાય છે, અને તે પંડિત નથી પરંતુ તે સાક્ષર છે। તેના પાસે મુખ નથી પરંતુ તે સ્પષ્ટ શબ્દો બોલે છે, અને તેને જે જાણે તે પંડિત છે। એના પછીનું છે પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિઃ ચલંતિ વાયુવેગેન પદમેકં ન ગચ્છતિ। પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચે, આપણે બોલીએ ને કે કરાગ્રે વસતે, એટલે કરાગ્રે એટલે કે હાથના અગ્રભાગમાં, એ જ રીતે અહીંયા પર્વતાગ્રે એટલે કે પર્વતના આગળના ભાગ, પર્વતની ટોચ પર રથો યાતિ એટલે કે રથ, અને યાતિ એટલે કે ચાલે ચાલે છે। પર્વતના ટોચ પર રથ ચાલે છે। ભૂમો તિષ્ઠતિ સારથિઃ, ભૂમો એટલે કે ભૂમિ પર, તિષ્ઠતિ એટલે કે રહે છે, અને સારથિઃ એટલે કે સારથી। પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી ભૂમિ પર રહે છે। ચલતી વાયુ વેગેન એટલે કે ચલતી એટલે કે ચાલે છે, અને વાયુ વેગેન એટલે કે પવનની ગતિથી વાયુ વેગે। પદમેકં ન ગચ્છતિ, પદમેકં એટલે કે ડગલું, પદમેકં એટલે કે ડગલું, પગલું આપણે ભરીએ એ ડગલું। પદમેકં ન ગચ્છતિ, પરંતુ ડગલું એ આગળ જતો નથી, ગચ્છતિ એટલે કે જવું। ફરીથી આખું બોલું છું। પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર બેઠો છે, અથવા તો કે રહે છે। તિષ્ઠતિ એટલે કે રહે છે। ચલતી વાયુ વેગેન પદમેકં ન ગચ્છતિ, વાયુના વેગથી ચાલે છે પરંતુ ડગલું એ આગળ જતો નથી। આ ઉખાણાનો જવાબ છે કુંભારનો ચાકડો। કુંભારના ચાકડામાં કોઈ પણ વસ્તુ બનાવે તો તે ઉપરના ભાગમાં હોય છે, અને કુંભાર જમીન પર બેસેલો હોય છે, એટલે કે સારથી જમીન પર બેસે છે। ચલતી વાયુ વેગેન પદમેકં ન ગચ્છતિ, કુંભારનો ચાકડો છે એકદમ સ્પીડમાં વાયુ વેગે ચાલે છે, પરંતુ તે ડગલું એ આગળ જતો। એના પછીનું જોઈએ સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા। અહીંયા સુવર્ણસ્યનો મતલબ અહીંયા લીધો છે કે શ્રેષ્ઠ, ઉત્તમ, અથવા તો કે સુવર્ણ વર્ણવાળી, સુંદર વર્ણવાળી જાનકી, પ્રેષિતા એટલે કે મોકલવું અથવા તો કે મોકલાવ્યું છે, તવ એટલે કે તમારા, રામેણ એટલે કે રામે, સુવર્ણસ્ય ચ મુદ્રિકા, સુવર્ણસ્ય એટલે કે સોનાની, મુદ્રિકા એટલે કે અંગૂઠી અથવા તો વીંટી। હે ઉચ્ચ કુળની અથવા તો કે સુંદર વર્ણવાળી અને શ્રેષ્ઠ પરિવારથી આવેલી જનકદાયિની સીતા, જનકનંદિની સીતા, તારા માટે રામે સોનાથી ચણકથી અંગૂઠી મોકલી છે અથવા તો કે વીંટી મોકલી છે। આ ફક્ત એક જ એમનેમ છે નાનું એવું, એ કંઈ ઉખાણાના રૂપમાં છે નહીં। ઓકે, એના પછીનું છે ભોજન્તે ચ કિમ પેયમ, ભોજન્તે ચ કિમ પેયમ, ભોજનાંતે એટલે કે ભોજનના અંતે, ચ એટલે કે શું, કિમ એટલે ભોજનાંતે ચ કિમ પેયમ એટલે કે પેયમ એટલે પીવું, કિમ એટલે કે શું, અને ચ એટલે કે જોઈએ, ભોજનના અંતે શું પીવું જોઈએ। જયંત કશ્ય વૈ સુતઃ, જયંત નામ છે એક પુરુષનું નામ છે જયંત, કસ્ય એટલે કે કોનો, વે એટલે કે છે, અને સુતઃ એટલે કે પુત્ર, જયંત કોનો પુત્ર છે। કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, કથમ એટલે કે કેવું, વિષ્ણુ પદમ એટલે કે વિષ્ણુનું પદ, પ્રોક્તમ એટલે કે કહેવાય છે અથવા તો કે હોવું જોઈએ, વિષ્ણુનું પદ કહેવું કહેવાય છે। એ ત્રણે અહીંયા એક જ માં 3 ઉખાણા છે અને ત્રણેયના અહીંયા આપેલા છે જવાબ। પેલું આપણે જોયું કે ભોજનાંતે ચ કિમ પેયમ એટલે કે ભોજનના અંતે શું પીવું
જોઈએ તો અહીંયા આપેલું છે કે તક્રમ, તક્રમ એટલે કે છાશ, ભોજનના અંતે છાશ પીવી જોઈએ. બીજું છે સક્રસ્ય, જયંત કશ્ય વે સુત એટલે કે જયંત કોનો પુત્ર છે. શક્રસ્ય એટલે કે ઇન્દ્ર, જયંત કોનો પુત્ર છે એટલે કે ઇન્દ્રનો. એના પછી આપેલું છે દુર્લભમ. અહીંયા ત્રીજું જોયું કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ કહેવું કહેવાય છે કે દુર્લભ. વિષ્ણુ ભગવાનનું સ્થાન કોઈ ન લઈ શકે એટલા માટે અહીંયા વિષ્ણુ પદને દુર્લભ કહેવામાં આવ્યું છે. અહીંયા આપણું આ પ્રહેલિકા ચેપ્ટર પૂર્ણ થાય છે. એના શબ્દાર્થ અહીંયા આપ્યા છે, તે તમારે પાકી બુકમાં લખીને પાકા કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.